નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતમાં હવે કાર ચલાવનારો બેફામ બન્યા છે। તેને કારણે રસ્તા પર લોકોનો ઊભા રહેવું કે બેસવું પણ જોખમી બન્યું છે। સુરતમાં ગત રાત્રે 11:30 વાગે બેલંગા વિસ્તારના રિંગ રોડ પર હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં સાઈડમાં બેઠેલા 7 લોકોને ઉડાડી નાખ્યા હતા, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે હોન્ડા સિટીના ચાલકે પોલીસે ઝડપી લીધો છે, પરંતુ સુરતના આ અકસ્માતને લોકોને અમદાવાદના તથ્યકાંડની યાદ અપાવી દીધી છે। સુરતના મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। પૂર પર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 7 લોકોને ઉડાવ્યા હતા। પરિવાર રાત્રિના સમયે રસ્તાની સાઈડમાં બેસ્યો હતો, ત્યારે જ હોન્ડા સિટીના કારે તેમને અડફેટી લીધા હતા, જેમાં 3 લોકોના મોત નીપજ્યું હતું અને 4 લોકોને ઈજા પહોંચી છે। તો આ ઘાયલો પૈકી એકની હાલત ગંભીર છે અને મૃતકોમાં 2 યુવક અને એક માસૂમ બાળકનો સમાવેશ થાય છે। રિંગ રોડની સાઈડમાં એક પરિવાર ભેગા થઈને સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી હોન્ડા સિટીએ આ પરિવારને ઉડાવી નાખ્યા હતા અને ક્ષણભરમાં પરિવાર વેરવિખેર થઈ ગયો હતો। તો મિત્રો, તમારે જો આ અકસ્માત વિશે કંઈ જણાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।